हेलो विद्यार्थी मित्रों, આપણે ગઈ વખતે એમાઇન સંયોજનોની બનાવટોની આપણે વાત કરી। એને રિલેટેડ આપણે કોયડો 13.2 અને 13.1 બંને જોયા। એને રિલેટેડ આપણે એક સ્વાધ્યાયનો પ્રશ્ન છે 13.12। प्रश्न આપણે આવો છે કે ભાઈ પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજનો પેલા ગાબ્રિયલ થેલેમાઇડ થી બનાવી શકાય નહીં। શું કીધું ભાઈ? એરોમેટિક પ્રાથમિક એમાઇન, એરોમેટિક પ્રાથમિક એમાઇન કયા સંશ્લેષણ થી ભાઈ? ગેબ્રિયલ થેલીમાઇડ સંશ્લેષણથી બનાવી શકાતા નથી। કેમ ભાઈ? तो कि भाई આપણે જે આ એરાઇલ હેલાઇડ સંયોજનો જે લઈએ છે એરોમેટિક માટે જે આપણે એરાઇલ હેલાઇડ જે લઈએ છે એ એરાઇલ હેલાઇડ સંયોજનો થેલીમાઇડ સાથે જે ઋણ આયન બનાવે છે, બરાબર છે? થેલીમાઇડ થી બનતા ઋણ આયન સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરતા નથી। આથી આપણને एरोमेटिक प्राथमिक एमाइन आ पद्धति थी मळता नथी। केम भाई? तो कारण के एराइल हेलाइड संयोजनों थेलीमाइड थी बनता ऋण आयन साथे केंद्रानुरागी विस्थापन प्रक्रिया करता नथी। बराबर है? केंद्रानुरागी विस्थापन प्रक्रिया करता नथी। आथी ए प्राथमिक एमाइन एरोमेटिक प्राथमिक एमाइन आपता नथी। चलो पछी कोयडो 13.3 चलो एमां शुं कहे छे भाई के तमारी जे होफमेन ब्रोमेमाइड विघटन प्रक्रिया जे जोई गया, होफमेन ब्रोमेमाइड विघटन प्रक्रिया में આપણે શું કરીએ છીએ ભાઈ? એમાઇડ લઈએ છીએ। એ એમાઇડની Br2 અને NaOH સાથે પ્રક્રિયા કરીએ તો એક કાર્બન ઓછા ધરાવતો એમાઇન બને છે। તો તમારે એને રિલેટેડ આ કોયડો છે। પ્રશ્ન આવો છે એમાઇડ સંયોજનો કે જે હોફમેન બ્રોમાઇડ થી પ્રોપેનેમાઇડ બનાવે છે। બોલો, નિપજ આપણી પ્રોપેનેમાઇડ છે, એનો અર્થ કે મારે પ્રક્રિયકમાં એક કાર્બન વધુ વાળો એટલે કે 4 કાર્બન વાળો બ્યુટેનેમાઇડ લઈશ। હું બ્યુટેનેમાઇડ લઉં તો મને એક કાર્બન ઓછા વાળો પ્રોપેનેમાઇન મળે છે। બરાબર? એટલે આપણે શું લઈશું ભાઈ? બ્યુટેનેમાઇડ। જુઓ CH3 CH2 CH2 CONH2 आ ब्यूटेनेमाइड છે, એમાઇડ છે। એની Br2 + 4 NaOH સાથે ગરમ કરો તો આ CO જતો રહે અને CH3 CH2 CH2 NH2 પ્રોપેનેમાઇન બની જાય। बाकी तो दूर शू थाय छे भाई? -2 NaBr -2H2O અને
Na2CO3 દૂર થાય છે, પ્રોપેન એમાઇન બની ગયું. ચલો આવું જ તમને શું કહે છે ભાઈ, એમાઇન સંયોજનો કે જે બેન્ઝેમાઇડની હોફમેન વિઘટન પ્રક્રિયાથી બને છે. એટલે આપણે શું કરીશું ભાઈ, બેન્ઝેમાઇડ હું લઈશ, CONH2 લઉં હું, બેન્ઝેનેમાઇડ, આ બેન્ઝેમાઇડ હું લઈશ તો મને શું મળશે ભાઈ, એનિલિન મળશે. એક કાર્બન ઓછાવાળો બેન્ઝીનેમાઇન મળશે. આ CO નીકળી જશે એટલે આની Br2 વત્તા 4NaOH સાથે ગરમ કરશો તો શું થશે, આ CO જતો રહ્યો ભાઈ, NH2 એનિલિન બની ગયું અથવા બેન્ઝીનેમાઇન વત્તા 2NaBr વત્તા 2H2O વત્તા Na2CO3 છૂટું પડી ગયું. ચલો આના ઉપરથી લખાણ સંબંધિત પ્રશ્ન છે. તેર 13 પરિવર્તનો છે. બરાબર, પરિવર્તનો છે. પહેલું પરિવર્તન આવું તમને કીધેલું છે કે બેન્ઝીનને એનિલિનમાં આપણે ફેરવવાનું છે. બરાબર છે, બેન્ઝીનને શેમાં ફેરવવું છે ભાઈ, આપણે એનિલિનમાં. બેન્ઝીન આપણે ઓલરેડી નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન બનાવેલું છે એટલે આપણે શું કરીશું, પહેલાં આનું સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ની હાજરીમાં તમે નાઇટ્રેશન કરશો ભાઈ, નાઇટ્રેશન કરશો તો નાઇટ્રોબેન્ઝીન થઈ ગયું. અને આ નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરી નાખો, FeHCl વડે રિડક્શન કરી નાખો. FeHCl અથવા SnHCl વડે રિડક્શન કરશો તો જ્યાં NO2 સમૂહ હશે ત્યાં શું આવી જાય છે ભાઈ, NH2. યાદ રાખો, NO2 નું રિડક્શન કરશો તો જ્યાં જ્યાં NO2 હશે ત્યાં NH2 થઈ જાય અને 2 મોલ પાણી દૂર થઈ ગયા, એનિલિન બની ગયું. ચલો બીજું પરિવર્તન છે તમારું, બેન્ઝીન માંથી NN ડાયમિથાઇલ એનિલિન બનાવવું છે. તો આ તો બની જ ગયું તમારું. આની 2 વખત હું CH3I સાથે પ્રક્રિયા કરું તો આ વસ્તુ બનશે. એટલે જુઓ, આની આ જ વસ્તુ, આ એનિલિન બની ગયું ભાઈ. આની હું 2 મોલ CH3I સાથે ગરમ કરું તો આ 2H અને આ 2I 2HI દૂર થઈ ગયા અને આ 2 CH3 આ 2 N ની જગ્યાએ જોડાઈ ગયા. NN ડાયમિથાઇલ એનિલિન બની ગયું. અને એ જ પ્રમાણે ત્રીજું છે તમારે ClCH2 4Cl, આ 1,4 ડાયક્લોરોબ્યુટેન. ચલો આની આપણે ઇથેનોલીય NaCN સાથે પ્રક્રિયા કરીએ 2 મોલ તો આ 2 NaCN 2 NaCl જશે
અને આ Cl ની જગ્યાએ શું આવશે ભાઈ? CN આવી ગયું, બરાબર છે. 6 કાર્બન ને હેક્ઝેન, 2 CN છે, 2 N છે, ડાય નાઇટ્રાઇલ, હેક્ઝેન 16 ડાય નાઇટ્રાઇલ. અને આનું તમે રિડક્શન કરો, H2Ni વડે રિડક્શન કરો તો જ્યાં CN છે ત્યાં 4H માંથી 2H C સાથે જોડાય, 2H N સાથે જોડાય. અહીં આમ લખીએ, CN લખો, NC લખો. 2H N સાથે જોડીશું, 2H C સાથે જોડીશું, CH2 4 એમને એમ. ફરીથી અહીંયા 2 C સાથે 2H N સાથે જોડીએ, બરાબર. હેક્ઝામિથિલિન ડાયએમાઇન, HMDA કહેવાય. શું કહેવાય? હેક્ઝામિથિલિન ડાયએમાઇન અથવા હેક્ઝેન 16, 6 કાર્બન, હેક્ઝેન 16 ડાયએમાઇન. HMDA પણ હેક્ઝામિથિલિન ડાયએમાઇન પણ કહેવાય, બરાબર છે. તો આ રીતે તમે પરિવર્તન બનાવી શકો છો. ક્લિયર દોસ્તો? ચાલો થોડાક આગળ જઈએ. આપણે ભૌતિક ગુણધર્મની વાત કરીએ. આપણે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. ચાલો ભૌતિક ગુણધર્મો. તો ઓછા કાર્બન ધરાવતા એટલે કે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો માછલી જેવી વાસ ધરાવે છે. નિમ્નતર એલિફેટિક સરળ શૃંખલાવાળા એમાઇન સંયોજનો માછલી જેવી વાસ ધરાવે છે, બરાબર છે. માછલી જેવી વાસ ધરાવતા વાયુ છે. વાયુ છે ઓછા કાર્બન વાળા, 1 2 કાર્બન વાળા, 3 વાળા, બરાબર છે. પછી 3 કે તેથી વધુ કાર્બન વાળા જે છે એ પ્રવાહી છે અને એના કરતાં વધુ કાર્બન વાળા ઉચ્ચતર એમાઇન સંયોજનો જે છે એ બધા કેવા છે ભાઈ? ઘન છે. 3 કે તેથી વધુ કાર્બન સંખ્યા ધરાવતા એમાઇન સંયોજનો કેવા છે ભાઈ? પ્રવાહી છે. જ્યારે ઉચ્ચતર એલિફેટિક એમાઇન સંયોજનો ઘન હોય છે. ચલો સામાન્ય રીતે એનિલિન અને અન્ય એરાઇલ એમાઇન સંયોજનો રંગવિહીન હોય છે, પણ એને તમે હવામાં ખુલ્લું રાખો તો એનું ઓક્સિડેશન થઈ જાય છે અને પરિણામે રંગવિહીનમાંથી એ રંગીન થઈ જાય છે. કોણ ભાઈ? એનિલિન અને અન્ય એરાઇલ એમાઇન સંયોજનો કેવા હોય છે ભાઈ? રંગવિહીન હોય છે.
પરંતુ તેમને હવામાં ખુલ્લા રાખતા તેમનું ઓક્સિડેશન થવાથી તે કેવા બને છે ભાઈ? રંગીન બને છે. એ કેવા બને છે? રંગીન બને છે. પછી એ જ પ્રમાણે નિમ્નતર એમાઇન સંયોજનો પાણી સાથે એચ બંધ બનાવે છે અને પરિણામે એ બધા પાણીમાં કેવા હોય છે ભાઈ? દ્રાવ્ય હોય છે. પણ પછી જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય, જેમ જેમ અણુભર વધતો જાય, જેમ જેમ આલ્કાઇલ સમૂહ વધતો જાય, એમ એમ એની પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય. બરાબર છે? પાણીમાં દ્રાવ્યતા શું થતી જાય ભાઈ? ઘટતી જાય છે. એટલે જલ વિરાગી આલ્કાઇલ ભાગનું કદ વધે. જલ વિરાગી આલ્કાઇલ ભાગ એટલે CH3 ની જગ્યાએ CH3CH2 હોય, CH3CH2CH2 હોય. તો આ જલ વિરાગી આલ્કાઇલ ભાગનું કદ વધે એમ દ્રાવ્યતા ઘટે. એટલે નિમ્નતર આલ્કાઇલ હેલાઇડ નિમ્નતર આલ્કાઇલ એમાઇન સંયોજનો પાણીમાં કેવા હોય છે ભાઈ? દ્રાવ્ય હોય છે. કૌંસમાં લખું એચ બંધને કારણે. પરંતુ જેમ જેમ જલ વિરાગી આલ્કાઇલ ભાગનું કદ વધે, કાર્બનની સંખ્યા વધે, આણ્વીય દળ વધે, તેમ જલ દ્રાવ્યતા શું થાય છે ભાઈ? ઘટે છે. જલ દ્રાવ્યતા ઘટે છે. ચલો પછી એમાઇન અને આલ્કોહોલમાં જો બંનેમાં એચ બંધ બને છે, એમાઇન કરતાં આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. કેમ ભાઈ? તો કે ભાઈ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે, 3.5 છે. એટલે એમાઇનમાં રહેલ NH બંધ કરતાં આલ્કોહોલમાં રહેલ OH બંધ વધુ ધ્રુવીય બને છે અને પરિણામે એના ઉત્કલન બિંદુ શું થઈ જાય છે ભાઈ? વધી જાય છે આલ્કોહોલના. એટલે એમાઇનમાં રહેલ NH બંધ, જો આની વિદ્યુત ઋણતા 3 છે, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 છે, હાઇડ્રોજનની 2.1 છે, આ વિદ્યુત ઋણતા છે. તો એમાઇનમાં રહેલ NH બંધ કરતા આલ્કોહોલમાં રહેલ OH બંધ વધુ ધ્રુવીય છે. કેમ ભાઈ? તો આ ઓની વિદ્યુત ઋણતા 3.5 છે. ચલો, તો OH બંધ વધુ ધ્રુવીય છે. આથી આલ્કોહોલમાં આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય ભાઈ? વધારે હોય. પ્રબળ આંતરાણવીય H બંધ બને છે. આથી આલ્કોહોલમાં પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને છે. વધુમાં આલ્કોહોલમાં પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને છે. આથી શું થશે ભાઈ? એમાઇન કરતા
આલ્કોહોલ સંયોજનો ના ઉત્કલન બિંદુ કેવા હોય ભાઈ? ઊંચા હોય છે. પછી પાછા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ એમ પાણીમાં દ્રાવ્યતા એમાઇન સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય છે. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ કારણ કે H બની સંખ્યા ઘટતી જાય છે. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇન તરફ જતા તેમની જલ દ્રાવ્યતા ઘટે છે કારણ કે પાણી સાથે બનતા H બંધની સંખ્યા ઘટે છે. આ રીતે દાખલા તરીકે RNH2 આ 1 ડિગ્રી એમાઇન છે. ચલો આ H બંધ RNH2 ફરીથી RNH2 તો આ એ 1 ડિગ્રી એમાઇન જે છે એ કેટલા H બંધ બનાવે છે ભાઈ? 2 H બંધ બનાવે છે. એટલે 1 ડિગ્રી એમાઇનમાં 2 H બંધ બને છે. આ H બંધ છે. બીજો બરાબર આ એક H બંધ અને આ બીજો 2 H બંધ બનાવે છે. ચલો 2 ડિગ્રીમાં 2 ડિગ્રી એમાઇનમાં એક H બંધ બને છે જ્યારે 3 ડિગ્રી એમાઇનમાં H બંધ બનતો નથી. આથી એમની દ્રાવ્યતાનો ક્રમ કયો થઈ જશે ભાઈ? 1 ડિગ્રી એમાઇન સૌથી વધુ દ્રાવ્ય આપણે કીધું ને 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જે એમ દ્રાવ્યતા શું થાય છે? ઘટે છે. એટલે જલ દ્રાવ્યતાનો ક્રમ એમાઇનમાં જલ દ્રાવ્યતાનો ક્રમ શું થશે ભાઈ? 1 ડિગ્રી એમાઇન સૌથી વધુ દ્રાવ્ય હશે, પછી 2 ડિગ્રી એમાઇન આવે અને પછી 3 ડિગ્રી એમાઇન. પાછા કીધું એ પ્રમાણે જેમ જેમ પાછા કાર્બનની સંખ્યા વધતી જશે એમ એમ એમની પાણીમાં દ્રાવ્યતા શું થતી જશે? ઘટતી જશે. પણ આ બધા પાછા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. જેમ કાર્બનની સંખ્યા વધે છે તેમ તેમની જલ દ્રાવ્યતા ઘટે છે. એટલે પાણીમાં કેવા છે ભાઈ? ઓછા દ્રાવ્ય છે. પણ શેમાં દ્રાવ્ય કીધા ભાઈ? કાર્બનિક દ્રાવકોમાં કેવા હશે ભાઈ? બધા દ્રાવ્ય થઈ જાય છે. કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. ક્લિયર ભાઈ? એટલે સમાન મોલર દર ધરાવતા એમાઇન, આલ્કોહોલ અને આલ્કેન સમાન મોલર દર ધરાવતા આલ્કેન, એમાઇન અને આલ્કોહોલ માં ઉત્કલન બિંદુનો ક્રમ કયો થશે ભાઈ? જુઓ, સૌથી પહેલા તો ઓછામાં ઓછા મોલર દર સરખા હોય એવા આલ્કેનનું ઉત્કલન બિંદુ સૌથી નીચું હોય,
પછી એના કરતાં એમાઇનનું ઊંચું હોય અને એમાઇન કરતાં આલ્કોહોલનું ઊંચું હોય. ક્લિયર ભાઈ? હવે એમાઇનમાં પણ કોનું ઊંચું હોય ભાઈ? તો જેમાં 3 H બંધ બને, 2 H બને છે. 1 ડિગ્રી એમાઇનમાં ઊંચું હોય કારણ કે એમાં 2 H બંધ બને છે. 2 ડિગ્રીમાં 1 H બંધ બને છે એટલે એનું ઓછું હોય ઉત્કલ બિંદુ, અને 3 ડિગ્રીમાં H બંધ બનતા નથી એટલે એનું એકદમ ઓછું હશે. એટલે 1 ડિગ્રી એમાઇનનું સૌથી ઊંચું હશે, 2 ડિગ્રીનું થોડુંક નીચું અને 3 ડિગ્રીનું સૌથી નીચું. એટલે 3 ડિગ્રી એમાઇન આવશે, પછી 2 ડિગ્રી એમાઇન આવશે, પછી 1 ડિગ્રી એમાઇન આવશે અને પછી આલ્કોહોલ આવશે. તો આ થઈ ગયા તમારા એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. થોડાક રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ. ચાલો, તો એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, તો નાઇટ્રોજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 કીધી, હાઇડ્રોજનની 2.1 કીધી. એ બે વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત એક તો મોટો છે. નંબર 2, નાઇટ્રોજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એમાઇન સંયોજનની વાત કરીએ છીએ આપણે. એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો છે. એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. પરિણામે તેઓ વધુ પ્રતિક્રિયાત્મક છે, વધુ સક્રિય છે. એટલે N અને H, નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે નો વિદ્યુત ઋણતા નો તફાવત કેવો છે ભાઈ? મોટો છે. બરાબર? અને નાઇટ્રોજન ઉપર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ને લીધે એમાઇન સંયોજનો કેવા છે ભાઈ? વધુ પ્રતિક્રિયાત્મક છે, વધુ પ્રતિક્રિયાત્મક છે. હવે આ નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યાને આધારે આપણે એનું વર્ગીકરણ કર્યું છે આગળ. નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલ હાઇડ્રોજનની સંખ્યાને આધારે એમાઇન સંયોજનોની પ્રક્રિયાનો માર્ગ નક્કી કરે છે. નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાયેલ હાઇડ્રોજનની સંખ્યા શું નક્કી કરે છે ભાઈ? એમાઇન સંયોજનોની પ્રક્રિયાનો માર્ગ નક્કી કરે છે. પ્રક્રિયાનો માર્ગ નક્કી કરે છે. મેં હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ N સાથે 2H જોડાયો હોય તેને શું કહેવાય? 1 ડિગ્રી. N સાથે 1 H જોડાયો તો 2 ડિગ્રી, અને એક પણ જોડાયો ના હોય તો 3 ડિગ્રી. તો એને આધારે એની બેઝિકતામાં પણ વધઘટ થાય છે.
બરાબર છે. પ્રક્રિયાનો એમાઇન સંયોજન પ્રક્રિયાનો માર્ગ નક્કી કરે છે. મીન્સ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જતાં ઘણી વખતે બેઝિકતા વધે, ઘણી વખતે ઘટે છે. તો એનું કારણ એ નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજનની સંખ્યા છે. ચલો, હવે આ નાઇટ્રોજન એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે છે. બરાબર છે. કોણ? એમાઇન સંયોજનો માં એન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે, હાજરીને કારણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે તેઓ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આપણે અગાઉ બધી પ્રક્રિયામાં જોઈ ગયા. એમોનિયાને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેતા હતા, એમોનોલિસિસ વાળી પ્રક્રિયામાં. બરાબર. ચલો, એની કેટલીક પ્રક્રિયાઓ નીચે પ્રમાણે છે. આપણે પહેલામાં પહેલા એમાઇન સંયોજનોનું બેઝિક લક્ષણ. એમાઇન સંયોજનોનું બેઝિક લક્ષણ અથવા તો એમાઇન સંયોજનોની બેઝિકતા. ની આપણે વાત કરવી છે ભાઈ. તો કે ભાઈ એમાઇન સંયોજનો સ્વભાવે કેવા છે ભાઈ? બેઝ છે. કોઈ કે કેમ સાહેબ બેઝ છે? તો આપણે કીધું એ પ્રમાણે કે એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બોલો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે ભાઈ? દાન કરે અને લુઈસ બેઝ તરીકે વર્તે છે. અને એમાઇન સંયોજનો બેઝ હોવાથી બેઝિક સ્વભાવ ધરાવતા હોવાને કારણે એ એસિડ સાથે શું આપે ભાઈ? ક્ષાર આપે. એટલે એમાઇન સંયોજનોમાં એન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને લુઈસ બેઝ તરીકે વર્તે છે. બરાબર છે ભાઈ. એમાઇન સંયોજનોમાં એન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને લુઈસ બેઝ તરીકે વર્તે છે. આમ તેઓ બેઝિક સ્વભાવ ધરાવતા હોવાથી તેઓ એસિડ સાથે શું આપશે ભાઈ? ક્ષાર આપે. એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર આપે છે. દાખલા તરીકે આપણે RNH2 લઈએ. 1 ડિગ્રી એમાઇન છે. બરાબર છે. આ બેઝ છે, એની આપણે HX એસિડ સાથે પ્રક્રિયા કરીએ ભાઈ તો શું બનશે ભાઈ? એમોનિયમ ક્ષાર RNH3X. જો RNH આ H અહીંયા આવી ગયો એટલે NH2 ને કે NH3 અને X માઇનસ આ પ્લસ માઇનસ બની ગયું, એમોનિયમ ક્ષાર બની ગયો. અને આ એમોનિયમ ક્ષારની તમે પ્રબળ NaOH સાથે પાછી પ્રક્રિયા કરશો તો શું થશે ભાઈ? જનક એટલે કે જેટલા કાર્બનવાળો હતો એટલો જ એમાઇન પાછો મળશે. જનક એમાઇન પાછા મળે એટલે જનક એમાઇન એટલે ફરીથી પાછો આપણને RNH2 પાછો મળે. બરાબર? RNH2
પાછો મળે વત્તા H2O વત્તા NaX 1 ડિગ્રી એમાઇન આપણને પાછો મળ્યો. તો એમાઇન સંયોજન જે છે એ પોતે બેઝિક સ્વભાવ ધરાવે છે, એટલે એસિડ સાથે શું આપે છે વિદ્યાર્થી? ક્ષાર આપે છે. એ ક્ષારની તમે ફરીથી પ્રબળ આલ્કલી પ્રબળ NaOH સાથે પ્રક્રિયા કરશો તો પાછો શું મળી જશે? જનક એમાઇન. એટલે જેટલા કાર્બનવાળો તમે એમાઇન લીધો તો એટલા કાર્બનવાળો એમાઇન તમને પાછો મળે. દાખલા તરીકે આપણે NH2 લઈએ, એનિલિન. આ એનિલિન પણ પોતે બેઝિક ગુણધર્મ ધરાવે છે, એટલે એની HCl સાથે પ્રક્રિયા કરશો તો આની જેમ શું મળશે ભાઈ? એમાં પણ ક્ષાર મળશે. એનિલિનિયમ ક્લોરાઇડ ક્ષાર બને. NH3 પ્લસ Cl માઇનસ એનિલિનિયમ ક્લોરાઇડ ક્ષાર. ક્લિયર ભાઈ? તો આ એક બેઝિક લક્ષણ થઈ ગયું. હવે આ એમાઇન સંયોજનોની ખનિજ એસિડ સાથેની પ્રક્રિયાથી પણ એમોનિયમ શું બને ભાઈ? ક્ષાર બને, ખનિજ એસિડ. એટલે આ HCl જે છે એ શું છે ભાઈ? તમારું ખનિજ એસિડ છે. એટલે ખનિજ એસિડ સાથે શું આપે છે ભાઈ? ક્ષાર આપે છે, જે દર્શાવે છે કે ભાઈ એમાઇન સંયોજનો કેવા છે ભાઈ? સ્વભાવે બેઝિક છે. આમ એમાઇન સંયોજનો ખનિજ એસિડ સાથે ક્ષાર આપે છે, જે દર્શાવે છે કે એમાઇન સંયોજનો કેવા છે ભાઈ? સ્વભાવે બેઝિક છે. ચલો, કેવી રીતે બેઝિક બને છે એની આપણે થોડીક વાત કરી દઈએ. હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે ભાઈ કે ભાઈ એમાઇનમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને લુઈસ બેઝ તરીકે વર્તે છે. ચલો, એમાઇનની બેઝિકતા અથવા બેઝિક લક્ષણ નીચેની પ્રક્રિયાથી સમજીએ. આપણે જેમ ઓલરેડી યાદ હોય તો 12મા ચેપ્ટરમાં કાર્બોક્સિલિક એસિડની જે પ્રમાણે એસિડિકતાની વાત કરી, સેમ ટુ સેમ એનાથી તદ્દન વિરુદ્ધ આપણે એમાઇનની બેઝિકતાની વાત કરવાની છે. ચલો, RNH2 એટલે આ એમાઇન છે, એની પાણી સાથે પ્રક્રિયા કરીએ આપણે તો RNH3 પ્લસ OH માઇનસ બને ભાઈ. ચલો, આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક KEQ બરાબર શું લખા ભાઈ? નિપજ હંમેશા ઉપર લખીએ છીએ, પ્રક્રિયકો નીચે લખીએ છીએ, અને મોલ સંખ્યા હોય ધારો કે તો એક ઘાતમાં લખીએ છીએ. પરંતુ પાણીની સાંદ્રતા કેવી હોય? પ્રક્રિયા દરમિયાન અચળ હોવાથી તેને KEQ સાથે ગુણી તેના બરાબર નવો અચળાંક KB મૂકતા. KB ને વિયોજન અચળાંક કહીશું. આ સંતુલન અચળાંક છે, આ વિયોજન અચળાંક છે. એટલે શું થશે ભાઈ? માટે KEQ ઇન્ટુ H2O અને આની સાથે ગુણી નાખે, એના બરાબર શું મૂકી દઉં છું? KB મૂકી દઉં છું. એટલે આ બરાબર આ ગુણ્યા KB, બાકીનું એમને લખી દો RNH3 પ્લસ OH માઇનસ અપોન RNH2.
અહીં કેબી અને ઓએચ માઇનસ એકબીજાના સમપ્રમાણમાં છે. બેઝિકની સાંદ્રતા OH માઇનસ ઉપર નક્કી થાય, એસિડની સાંદ્રતા H ઉપરથી H પ્લસથી નક્કી થાય, એમ બેઝિકની સાંદ્રતા OH માઇનસથી નક્કી થાય. તો જેમ OH માઇનસની સાંદ્રતા વધશે એમ કેબીનું મૂલ્ય વધશે, બેઝિકતા વધશે. એટલે તમે આમ કહી શકો કે ભાઈ જેમ જે બેઝ માટે કેબીનું મૂલ્ય વધારે એ બેઝ વધુ પ્રબળ બેઝ હશે. બરાબર છે. અથવા આપણે પેલા પીકેબીનું સૂત્ર પણ તમારે લખવું હોય તો તમે લખી શકો. પીકેબી બરાબર માઇનસ લોગ કેબી. આ વિયોજન અચળાંક છે. વિયોજન અચળાંક છે. ચલો આના પરથી તમે શું કહી શકો ભાઈ? શું કહી શકો ટૂંકમાં? જેનો કેબી વધુ અથવા પીકેબી ઓછો હોય તે વધુ બેઝિક બને. યાદ રાખજો, જેનો કેબી વધારે હોય અથવા પીકેબી ઓછો હોય એ વધુ શું બનશે ભાઈ? બેઝિક બનશે. ચલો ઉદાહરણ સાથે હું તમને સમજાવું છું. શું કીધું ભાઈ? જેનો કેબી વધુ અથવા પીકેબી ઓછો તે વધુ બેઝિક બને. દાખલા તરીકે આપણે એમોનિયાની વાત કરીએ તો એમોનિયા નો પીકેબી 4.75 છે. પછી એલિફેટિક એમાઇન, ચલો ને પહેલાં એમોનિયાના પીકેબીનું મૂલ્ય આટલું છે. પછી CH3NH2 મિથેનેમાઇન. આ એલિફેટિક એમાઇન છે. બરાબર છે, એલિફેટિક એમાઇન છે. એના પીકેબીનું મૂલ્ય 3.38 છે. કેટલું છે ભાઈ? 3.38 છે. અને એનિલિન C6H5NH2 જેને આપણે એરોમેટિક એમાઇન પણ કહેવું તો કહી શકીએ. એરોમેટિક એમાઇન, એના પીકેબીનું મૂલ્ય 9.38 છે. બરાબર છે, 9.38 છે. હવે મને કહો આ ત્રણેયમાં કોણ વધુ બેઝિક હશે? માટે બેઝિકતાનો ઉતરતો ક્રમ, ચલો ચડતો ક્રમ રાખો, કશો વાંધો નથી.
તો જેના પીકેબીનું મૂલ્ય ઓછું એ વધુ બેઝિક. તો બોલા ત્રણેયમાં મિથેનેમાઇન જે છે એના પીકેબીનું મૂલ્ય સૌથી ઓછું છે એટલે સૌથી વધુ બેઝિક હશે. પછી એના પછી ઓછો આવશે એમોનિયા અને પછી એનિલિન આવશે. કેમ સાહેબ આવું થયું કે ભાઈ આ એમોનિયા કરતાં આ એમાઇન સંયોજનો કેમ વધુ બેઝિક થયા, એનું શું કારણ છે એની આપણે ચર્ચા કરવાની છે. એટલે આ તમારે આના કરતાં વધુ બેઝિક છે એટલે બેઝિકતાનો આધાર કોની પર છે ભાઈ? તો કે ભાઈ તો વિસ્થાપકોની પ્લસ આઈ અથવા તો માઇનસ આઈ અસર છે, જલ યોજન છે, સોલ્વેશન છે, અવકાશીય કદ છે, એ બધી બાબતો ઉપર આધાર રાખે છે. બેઝિકતાનો આધાર એક તો શું કીધું ભાઈ? વિસ્થાપકોની પ્લસ આઈ અથવા માઇનસ આઈ અસર છે. પછી દ્રાવક યોજન અસર છે. દ્રાવક યોજન જેને આપણે સોલ્વેશન કીધું. દ્રાવક યોજન અસર છે. અને ત્રીજું અવકાશીય અવરોધ. બેઝિકતાનો આધાર આ ત્રણ પરિબળો પર રહેલો છે. ત્રણ પરિબળો પર રહેલો છે. કેવી રીતે એની આપણે થોડીક વાત કરી લઈએ આપણે. ચલો પહેલાં તો આલ્કેનેમાઇન, આ મિથેનેમાઇન જે છે એને આપણે આલ્કેનેમાઇન કહીશું. એ આલ્કેનેમાઇનની બેઝિકતા એમોનિયા કરતાં કેમ વધારે છે એની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. એટલે આલ્કેનેમાઇન સંયોજનોની એમોનિયા સાથેની સરખામણી કરીએ. આલ્કેનેમાઇન સંયોજનની બેઝિકતા આલ્કેનેમાઇન સંયોજન બેઝિકતાની સરખામણી એમોનિયા સાથે કરતા. તો પહેલાં તો કે ભાઈ સાહેબ બેઝિકતાનો આધાર ખરેખર કોની પર છે? તો કે ભાઈ કોઈ પણ બેઝિક પદાર્થ એસિડ પાસેથી કેટલું સરળતાથી પ્રોટોન સ્વીકારી શકે છે એની ઉપર રહેલો છે. બહુ સરસ વાક્ય છે ભાઈ, બરાબર યાદ રાખજો. કોઈ પણ બેઝિકતા, કોઈ પણ સંયોજનોની બેઝિકતાનો આધાર એસિડ પાસેથી પ્રોટોન સ્વીકારીને કેટલું સરળતાથી કેટાયન બનાવી શકે છે એ કેટાયન બનવાની સરળતા ઉપર રહેલો છે. બેઝિકતાનો આધાર તે એસિડ પાસેથી પ્રોટોન મેળવીને કેટાયન કેટલી સરળતાથી બનાવે છે તેની ઉપર રહેલો છે. આધાર, બેઝિકતાનો આધાર કોની પર રહેલો છે ભાઈ? એ બેઝિક પદાર્થ કેટલી સરળતાથી એસિડ પાસેથી પ્રોટોન લઈ અને કેટાયન બનાવે છે, કેટલો સરળતાથી કેટાયન બનાવે છે એની ઉપર રહેલો છે. ચલો આપણે શરૂઆત કરીએ. એમોનિયા લઉં પહેલાં તો. આ એમોનિયા છે અને હું અહીંયા આ એક એચની જગ્યાએ આર લખું છું.
આ પ્રોટોન મેળવે છે, આ પણ પ્રોટોન મેળવે છે, બંને પ્રોટોન મેળવે છે ભાઈ, નથી મેળવતા એવું નથી. એમોનિયા પણ પ્રોટોન મેળવે છે, આલ્કેન એમાઇન સંયોજનો પણ પ્રોટોન મેળવે છે. પણ અહીંયા એન સાથે, એમોનિયામાં એન સાથે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો નથી. અહીંયા આર જે છે ભાઈ, આર એટલે આલ્કાઇલ સમૂહ છે, CH3 સમૂહ છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે પ્લસ આઈ અસર દર્શાવે છે. તો આ ઇલેક્ટ્રોન દાતા પ્લસ આઈ અસર દર્શાવતો હોવાને કારણે આ શું કરશે, આ એનને ઇલેક્ટ્રોનનું દાન કરશે. પરિણામે એન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધશે, એન ઉપર ઋણભાર વધશે. પરિણામે એ સરળતાથી H પ્લસ શું કરશે ભાઈ, મેળવશે, એને સરળતાથી કેટાયન બનાવશે અને પરિણામે વધુ બેઝિક બને છે. જુઓ, આપણે H પ્લસ મેળવે છે, લાડતે થઈ ગયું H પ્લસ. નાઇટ્રોજન ધનભારિત અવસ્થામાં કેટલા બંધ બનાવે ભાઈ, 4. ધનભારિત અવસ્થામાં 4 બંધ બનાવે. ચલો અહીંયા RNH પ્લસ. તો આ એમોનિયા કરતાં આલ્કેન એમાઇન અથવા તો એમાઇન સંયોજનો કેમ વધુ બેઝિક થશે, ખ્યાલ આવ્યો ભાઈ? તો કે ભાઈ આરની પ્લસ આઈ અસર તથા આર એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી તે એનને ઇલેક્ટ્રોનનું દાન કરે છે, એમને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આથી એન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, એન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઋણભાર વધે છે, બરાબર છે. આથી તે સરળતાથી પ્રોટોન મેળવીને સરળતાથી કેટાયન બનાવે છે, કેટાયન બનાવે છે. બરાબર, આથી તેની બેઝિકતા કેવી હોય છે ભાઈ, વધુ હોય છે. કોના કરતા ભાઈ, એમોનિયા કરતા. એમાઇનમાં આરની પ્લસ આઈ અસર અને ઇલેક્ટ્રોન દાતા ગુણને કારણે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે છે, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર વધે છે, અને પરિણામે એ સરળતાથી પ્રોટોન શું કરે છે ભાઈ, સ્વીકારી શકે છે, સરળતાથી કેટાયન બનાવે છે. પરિણામે બેઝિકતા વધી ગઈ. એટલે એમોનિયા કરતા શું થઈ ગયું ભાઈ, એમાઇન આલ્કેન એમાઇન વધુ બેઝિક હશે. હવે પાછું તમે એમ પણ કહી શકો કે જેમ જેમ આરની સંખ્યા વધતી જશે એમ શું થશે, નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધતી જશે, વધુ સરળતાથી પ્રોટોન મેળવશે, વધુ બેઝિક બનશે. ટૂંકમાં એમાઇનમાં જેમ જેમ આરની સંખ્યા વધતી જશે, આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જશે, એમ બેઝિકતા વધતી જશે. ચલો ભાઈ, આલ્કેનેમાઇનમાં જેમ આરની સંખ્યા વધે તેમ બેઝિકતા શું થશે ભાઈ, વધે. દાખલા તરીકે આથી એમાઇનમાં બેઝિકતાનો ચડતો ક્રમ શું થશે ભાઈ, 1 ડિગ્રી એમાઇનમાં એક આર છે, એના કરતાં 2 ડિગ્રી એમાઇન વધુ બેઝિક હશે, એના કરતાં 3 ડિગ્રી એમાઇન
ઓર બેઝિક હશે એટલે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ એમ બેઝિકતા શું થશે ભાઈ વધશે ક્લિયર એટલે આલ્કાઇલ સમૂહની આર એટલે આલ્કાઇલ સમૂહની કઈ અસર ભાઈ પ્લસ આઈ અસર ને કારણે શું થાય છે ભાઈ બેઝિકતામાં વધારો થાય છે એટલે વાયુમય અવસ્થામાં બેઝિકતાનો ક્રમ તમે આમ લખી શકો એમોનિયા વાયુ છે ને વાયુમય અવસ્થામાં બેઝિકતાનો ક્રમ શું થશે ભાઈ એમોનિયા કરતાં એમાઇન વધુ બેઝિક છે એમોનિયા તો આ ક્રમ યાદ રાખજો ભાઈ વાયુ અવસ્થામાં બેઝિકતાનો ક્રમ ક્લિયર દોસ્તો તો અત્યારે આપણે સરખામણી વાયુમય અવસ્થાની બેઝિકતાનો કર્યો હજુ મેં કીધું એ પ્રમાણે તમને બેઝિકતાનો આધાર પ્લસ આઈ કે માઇનસ આઈ અસર ઉપર નથી આ સોલ્વેશન ઉપર પણ છે અવકાશીય અવરોધ ઉપર પણ છે એ કેવી રીતે બેઝિકતા ઉપર અસર કરે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું ઓકે મિત્રો અહીં સુધી રાખીએ છીએ મળીએ બાય